દેશભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા અંબેધામ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણીનો પ્રારંભ માંડવી મામલતદાર શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબના હસ્તે કરાયો। ગોધરા અંબેધામ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ। માંડવી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબના હસ્તે ધ્વજવંદન કરાયું। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। દેશ વિદેશમાં જાણીતા બનેલા કચ્છ માંડવી તાલુકાના ગોધરા ગામના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબેધામ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ખાસ માંડવી મામલતદાર શ્રી પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું। ગાર્ડ ઓફ ઓનર સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। મામલતદાર જેઠવા સાહેબ, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી સિટી પીઆઈ બારોટ સાહેબ, માંડવી મરીન પીઆઈ ભોલા સાહેબ વગેરે મંચસ્થ મહાનુભાવોનું ગોધરા ગામવાસીઓ દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું। આ તકે ખાસ મામલતદાર જેઠવા સાહેબે ગોધરા ગામના વિકાસ માટે ગોધરા ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન કન્નડ અને માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવીને 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો। હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશપ્રેમ અને શૂરવીરતાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જેનાથી સૌ પ્રભાવિત થયા હતા। અંબેધામના વહીવટ કરતા કરસનભાઈ ગઢવી, હરકચંદભાઈ ગોસર, હાજી મોહમ્મદ સુલેમાન, રમજાન સીદી, જગદીશભાઈ મહેશ્વરી માંડવી, સલીમભાઈ ચાકી, લખમશીભાઈ સરસિયા, અજીજભાઈ મેમણ, આદમભાઈ સઠિયા, જુસબભાઈ મોલાના, કલ્યાણ ગઢવી મોટા ભાડિયા, ભરતભાઈ ગોસ્વામી, જુમકલાલ નાગડા વગેરે ગોધરા ગામજનો તેમજ આસપાસના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માંડવી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ત્રિકમભાઈ આર દેસાઈ અને સ્ટાફ, ગોધરા ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન કન્નડ, ઉપસરપંચ મોહનભાઈ ગોર, તલાટી શરદ વ્યાસ, ગોધરા પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફ, એસએમસી, શિક્ષણ પ્રવીણ સાહેબ, ગોધરા હાઈસ્કૂલ અને સ્ટાફ, માંડવી પોલીસ પરિવાર તેમજ ગોધરા ગામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। ગોધરા અંબેધામ ટ્રસ્ટનો પણ આ તકે આભાર માન્યો હતો। આ પ્રસંગે મામલતદાર જેઠવા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, ગોધરા સરપંચ વર્ષાબેન પી કન્નડ, પીઆઈ બારોટ સાહેબ, મરીન પીઆઈ ભોલા સાહેબ, આરએનબી અધિકારી બલદાણિયા સાહેબ, માંડવી વન વિભાગના આરએફઓ જયાબેન ચૌધરી, વનપાલ હીરબાઈબેન ગઢવી વગેરે દ્વારા અંબેધામના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું। ભારત દેશ આઝાદ થયા બાદ 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ગણરાજ્ય બન્યું। ત્યારથી 26મી જાન્યુઆરીના દિવસને આપણે સૌ આન બાન અને શાનથી ઉજવીએ છીએ। દેશને આઝાદી અપાવવામાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવા અનેક શહીદવીરો, ક્રાંતિવીરોએ પોતાનું યોગદાન આપ્યું છે। તેવા સૌને આપણે આજે નમન કરીએ છીએ। આપણે આપણી સ્વતંત્ર માટે એ લોકોના ઋણી છીએ, જેમણે આપણી આવતીકાલ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના તમામ નાગરિક સુરક્ષિત રહે તે માટે દેશના સૈનિકો સરહદ પર ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદીના હુમલાને પ્રતિકાર રૂપે આપણા દેશના બહાદુર સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી દુશ્મનોને ભારતીય સેનાની તાકાતનો પરચો બતાવેલો। ભારતે આજે રમતગમત, ઔદ્યોગિક, વિજ્ઞાન, અંતરિક્ષ, પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પોતાની નામના મેળવી છે। આજના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીમાં ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો પણ સહભાગી થઈ શકે તે હેતુથી તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની આપણા તાલુકાના ગોધરા ગામે ઉજવણી થઈ રહી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે રાજ્ય સરકારનો સેવા મંત્ર રહ્યો છે। ત્યારે તાલુકા વહીવટીતંત્ર સરકારશ્રીની તમામ યોજનાનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચતો કરવા માટે સંકલ્પબદ્ધ છે। આ તકે હું ગોધરા ગ્રામ પંચાયતના ગ્રામજનોને એ જણાવતા ખુશી અનુભવું છું કે તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી ગોધરા ગ્રામ પંચાયત મુકામે થતા તે અનુસંધાને સરકારશ્રી દ્વારા ગોધરા ગ્રામ પંચાયતને રૂપિયા 5 લાખની ગ્રાન્ટ વિકાસના કાર્યો માટે ફાળવવામાં આવશે। આજના 77મા પ્રજાસત્તાક દિવસે રાજ્ય સરકારના પ્રજાઅભિમુખ વહીવટ અને કર્મચારીઓની કર્મયોગી સેવાની સાથે સાથે રાષ્ટ્રના નાગરિકો પણ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે અત્યંત જરૂરી છે।
પ્રજાજનો પણ પર્યાવરણની જાળવણીના હેતુથી કેન્દ્ર સરકારના એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થાય તેમજ પ્રજાજનોને સ્વચ્છતા હી સેવાના મંત્રને આત્મસાત કરી સ્વચ્છતા જાળવે તેમના કરવેરા નિમિત્ત ભરે રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદાઓનું એક ફરજનિષ્ઠ નાગરિક તરીકે પાલન કરી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવી આજના દિવસે આપ સર્વને હું તાલુકા વહીવટીતંત્ર તરફથી હાર્દિક અપીલ કરું છું. ફરીથી આપ સર્વને આજના ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવતા તાલુકા વહીવટીતંત્ર તરફથી હું આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરું છું. આપ સર્વનો આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.